ગુર્જર પ્રકાશનમાંથી મન. સૌથી પહેલાં મને નરેશભાઈ અમારી ઓફિસે આવ્યા અને એમણે રજૂઆત કરી કે મારે દિવા સ્વપ્નો ઉપરથી પિક્ચર બનાવવું છે. એટલે ત્યારે તો મને થોડુંક પેલું એવું લાગ્યું કે હવે આના ઉપરથી ક્યાં પિક્ચર બનાવશે. એટલે મેં થોડીક પેમેન્ટની રીતે પણ થોડીક આડીઅવળી વાત કરી, પણ છેવટે એમનો મૂડ જોઈને મને લાગ્યું કે ના કંઈક તો વાત સારી લાગે છે. અને મેં એમને કહ્યું પેમેન્ટ આમાં બહુ મહત્ત્વની વાત નથી, કારણ કે મારે પણ એ પૈસાનો ઉપયોગ જુદો જ કરવાનો છે. અને એમણે કહ્યું ના હું સારી રીતે કરી ભાઈ, પણ આની અંદરનો જે થીમ છે એ થીમ પ્રમાણે આપણે જે વસ્તુ અત્યારે જે પ્રશ્નો છે શિક્ષકો માટેના ને એ બધા જો આની અંદર ઇન્વોલ્વ થાય તો આપણો હેતુ સફળ થાય. અને એમણે અત્યારે પિક્ચર જોતા એવું લાગે છે કે ખરેખર એમણે આપણું જે મૂળભૂત હેતુ શિક્ષકોને તૈયાર કરવાનું, વિદ્યાર્થીઓને તૈયાર કરવાનો, વાલીઓને તૈયાર કરવાનું, અને એની સાથે સાથે એમણે ખેતીનો ને એ બધો જે પ્રશ્નો સાથે સોલ્વ કર્યા છે એ જોઈને ખરેખર આનંદ થાય છે. અને મને પણ એક જાતનું ગૌરવ થાય છે કે મેં એક સારી વ્યક્તિ સાથે કામ કર્યું.